જય ગિરનારી દોસ્તો, હર હર મહાદેવ। તારીખ 31/10/2025 અને સમય થયો છે બપોરના 12:30। દોસ્તો, આ જગ્યા ઉપર હજી સુધી કોઈ પણ પ્રકારની અપડેટ આવી નથી। વરસાદ જે છે ધીમી ધારનો ચાલુ હતો એ સ્ટોપ થઈ ગયો છે, વરસાદ છે નહીં। અને એક મોટી ટુકડી વન વિભાગની અત્યારે રૂટ ઉપર છે, કલેક્ટર સાહેબ જે છે એ પણ રૂટ ઉપર છે। તો થોડી ક્ષણોમાં અથવા તો 1 થી 2 કલાકની અંદર અથવા તો સાંજ સુધીમાં આપણને અપડેટ મળી જવાના છે કે પરિક્રમાનું શું લેટેસ્ટ અપડેટ છે। અત્યારે હાલ પૂરતી વાત કરીએ તો આ જગ્યા ઉપર વરસાદ એકદમ સ્ટોપ થઈ ગયો છે, વરસાદ જરાય છે નહીં। થોડીક તકલીફવાળી વસ્તુ એ છે કે આ જગ્યા ઉપર જે કંઈ પણ અનક્ષેત્રવાળા છે ને એ લોકોને અંદર જવા દેવામાં નથી આવ્યા। એ લોકો જે છે એ ગોરક્ષનાથ આશ્રમ જે છે એ જ વિસ્તારમાં એમનું પોતાનું જે છે એ અનક્ષેત્ર ચાલુ કરી દીધું છે, કેમ કે આજે લાખો રૂપિયાનું જ્યારે કરિયાણું લઈને આવતા હોય અને એ લોકોને અંદર જવા ના દે તો આ જગ્યા ઉપર એ લોકોએ છે ને અનક્ષેત્ર ચાલુ કરી દીધું છે। તો લેટેસ્ટ અપડેટની વાત કરું તો જે વન વિભાગના કર્મચારીઓ જે છે, મોટા જે અધિકારીઓ છે, કલેક્ટર સાહેબ છે, ડીએફઓ સાહેબ છે, એ દરેક વ્યક્તિ અત્યારે જંગલના રૂટ ઉપર છે, નિરીક્ષણ કરવા માટે ગયા છે અને સાંજ સુધીમાં આઈ થિંક આપણને અપડેટ મળી જવાના છે કે શું નિર્ણય ફાઇનલી લેવામાં આવશે। હોપ ફોર ધ બેસ્ટ કે આપણને સૌને ગિરનાર પરિક્રમા કરવાનો આ મોકો મળે આ વખતે। તમારું શું કહેવું છે જરૂરથી જણાવજો। જય ગિરનારી, હર હર મહાદેવ। ત્યારે સમય થયો છે 12:30 અને બધી અપડેટ તમારા સાથે શેર કરી રહ્યા છીએ। જય ગિરનારી।